નમસ્કાર, ગુડ મોર્નિંગ મિત્રો આજે તમારા મારા નવા એવા વ્લોગમાં સ્વાગત છે। મિત્રો આજે સવાર વહેલા એવા તૈયાર થઈ ગયા હતા અને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આજે ઠંડુ વાતાવરણ છે, કારણ કે જો રાતે વરસાદ આવી ગયો હતો ને તો હજી પણ ઠંડુ એવું વાતાવરણ છે અને આવા મસ્ત મજાના વાતાવરણમાં આજે અમારે જવાનું છે લિયા વીર વત્સરાજ દાદાના દર્શન કરવા માટે। તો આજે જઈશું દાદાના દર્શન કરવા માટે અને આજે મારી સાથે કોણ આવવાનું છે તો કે આજે છે અમારા સુપુત્ર ભૌતિક કુમાર આવવાના છે। જો આજે એને રવિવાર છે ને તો એને પણ આજે આવવું છે દાદાએ દર્શન કરવા માટે। તો આજે જઈશું દાદાએ દર્શન કરવા માટે અને હજી પણ એક અમારો મિત્ર આગળ છે એને પણ લેવાનો છે અને સાથે આજે અમારા જજરા સાહેબ પણ આવવાના છે। જો કે એ એમની ફેમિલી સાથે આવવાના છે એટલે એ એમનું બાઇક લેશે અને આપણે આપણું બાઇક લઈને જઈશું પહેલા વરસાદના વીર વત્સરાજ દાદાના દર્શન કરવા માટે। તો ચાલો જઈએ લિયા। જો ચારનો વાટ જોરા લિયા જવા માટે અને નાટક કરે છે જે કલાકમાં આવું કરતા અત્યારે આવ્યો છો। તો મિત્રો નીકળી ગયા છીએ દાદા તરફ જવા માટે ઓન ધ વે લિયા અને મસ્ત મજાનું જો વાતાવરણ છે, અત્યારે ઠંડો પવન આવે છે અને વાતાવરણ પણ ઠંડુ એવું છે અને આવા જ લાહો લેતા પહોંચીશું આપણે દાદાના ધામમાં અને કરીશું આજે દાદાના દર્શન અને તમને પણ કરાવીશું દાદાના દર્શન। તો બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી। ચાલો એ બાજુ તો ચાલો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ લિયા ધામમાં અને આ છે જો દાદાનું ગેટ પ્રવેશ દ્વાર। અને મિત્રો આજે વરસાદ થઈ ગયો હોવાથી ફૂલ એવી ટ્રાફિક છે દાદાના ધામમાં। તો ચાલો આગળ બતાવું કેવી ટ્રાફિક છે। જો આ બાજુ પણ ઘણા બધા બાઇક પડ્યા છે અને આ બાજુ બાઇક પડ્યા છે અને સામેની બાજુ જો આજે છે ભક્તોની ફૂલ એવી ગીરદી। તો ચાલો સૌપ્રથમ પ્રસાદી લઈ લઈ અને પછી જઈએ દાદાના દર્શન કરવા માટે। ચાલો મિત્રો ફાઇનલી આપણે પ્રસાદી લઈ લીધી છે, જો પેડા લઈ લીધા છે અને આ ગટ્ટોને આપણે દઈ દીધું છે, લઈને ચડી રહ્યો છે અત્યારે। તો જો મિત્રો આજે છે રવિવાર અને વરસાદ થઈ ગયો એટલે ઘણા બધા ભક્તો છે અને આપણે દાદાના દર્શન કરી લીધા। હવે જઈ રહ્યા છીએ આપણે મેળા તરફ। મિત્રો રવિવારે દાદાના દર્શન કરવા આવ્યા હતા અને આ જો આપણો ગામનો છોટો ક્રિએટર અહીંયા ભેગો થઈ ગયો, આ જ્યાં જાય ને આપણને હામો ભટકાય જ છે। તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ મેળામાં આંટો મારવા માટે અને જો કંઈક આવો છે અત્યારે મેળાનો માહોલ, બહુ ટ્રાફિક નથી અને બહુ ફેરિયાવાળા પણ નથી અને આગળ જાય છે આ જીગા સાહેબ, જો એ આગળ જાય આપણે પાછળ। ભાઈ આ અમારા થોડાક ફ્રેન્ડ મળી ગયા છે, આ છે પ્રવીણભાઈ, આ છે વિજયભાઈ અને આ છે અમારા મેહુલભાઈ। હા દાદાએ દર્શન કર્યા છે અને ભાઈ હવે જો આંકા આવ્યા છે અને હવે પાણીપુરીની ભૂકાવ કાઢી નાખશે। ચાલો ભાઈ, હા વરસાદને હેરાન બહુ થયા છે એટલે હવે દાજ બધી પાણીપુરી માથે કાઢવાની છે અને કે છે વાગેલા છે ભાઈ, નશો બેસો ચડાવે છે। તો ચાલો મિત્રો ફાઇનલી આપણે પ્રસાદી લેવા માટે આવી ગયા છીએ। તો ગટ્ટુ આ હરો અને આપણે પ્રસાદી લેવા માટે આવી ગયા છીએ અને ખાસ કરીને રવિવાર હોય ને ત્યારે પ્રસાદીની વ્યવસ્થા હોય છે અને જો આજે ઘણા બધા ભક્તો અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે। જો એક આવું છે પ્રસાદીનો માહોલ। તો ચાલો મિત્રો ફાઇનલી વીર વત્સરાજ દાદાના પવિત્ર એવા દર્શન કરી લીધા રવિવારના મસ્ત મજાના।
અને હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. અને આ અમારું ભૌતિક જો બેટને એવું લઈ લીધું, ખલેલા આપણે લઈ લીધા અને હરેશભાઈ ભેગા થઈ ગયા છે. જોકે એ હારે જ હતા, પાછા ગોઠ લીધા, વચ્ચે ખોવાણા હતા ને તો ચાલો મિત્રો મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં. જય વીર વસરા દાદા.